બાપા સીતારામ બધાને આજ તો જો આપણે ફાઇનલી અત્યારમાં મસ્ત તૈયાર થઈ ગયા છીએ અને અત્યારમાં મસ્ત સુરત દાદાનો પણ એકદમ તીખો તડકો છે અત્યારમાં. અને અત્યારમાં જો ઠંડી પણ એટલી પડી છે કારણ કે અત્યારે હવે આવી ગયું છે શિયાળો એટલે અત્યારમાં ઠંડી પણ એટલી પડી છે અને મસ્ત સુરત દાદા પણ એકદમ ઉગીન થઈ ગયા છે. અને આજે તો સવારમાં જો મેઘરવો પણ એટલો આવ્યો છે જાણે વરસાદ આવ્યો હોય એટલો અત્યારમાં મેઘરવો પણ આવ્યો છે. અને તમે બધા વ્લોગમાં બન્યા રહીજો. અને અત્યારમાં જો ખણખરા પણ કબૂતરને અને ચકલા પણ ચણ ચરવા જાય કારણ કે કબૂતરને અને ચકલા એ વહેલા સવારમાં ચણ ચરવા જાય. અને હવે આપણે કબૂતરને અને ચકલાને ચણ નાખી તમને બધાને તો ખબર જ હશે આપણે રોજ કઈ બાજુ ચણ નાખવા જાય છે કબૂતરને અને ચકલાને આપણે શેની ચણ નાખવાની છે એ તમારે બધાને જાણવું હોય તો વ્લોગમાં બન્યા રહેજો. તો હવે આપણે કબૂતરને અને ચકલાને ચણ નાખી તો આપણે હવે એ બાજુ હાલતા થઈ ગયા છે ધીમા ધીમા. તમે બધા જરૂર વ્લોગમાં બન્યા રહેજો. તો આજ તો જો આપણે ચણ થોડીક વહેલા નાખી દીધી હતી એટલે ઘણા ખરા કબૂતરને અને ચકલા પણ ચણ ચરી ગયા છે. અને થોડી જાય છે ચણ છે બીજી બધી ચણ કબૂતરને અને ચકલા ચણ ચરી ગયા છે. અને હવે થોડી ચણ રહેશે કારણ કે આપણે વહેલા ચણ નાખી હતી એટલે ઘણા ખરા કબૂતરી વહેલા આવીને ચણ ચરી ગયા. જો આપણે હવે થોડી જાજી ચણ રહી છે કારણ કે આપણે ચણ તો નાખી હતી જાજી વહેલા કબૂતરને અને ચકલા ચણ ચરી ગયા. અને આજે આપણે પણ ચોખાની ચણ નાખી દીધી છે. તો અત્યારમાં હવે આપણે નાખી દીધી છે સણને હવે આપણે ઘર બાજુ પાસે હાલતા થઈ જઈએ કારણ કે હવે આપણે વહેલા સણ ઘરમાં નાખી દીધી ઘણા ખરા કબૂતર પણ સણ ચરી ગયા છે એટલે હવે આપણે ઘર બાજુ ધીમા ધીમા થઈ જઈએ. અને અત્યારમાં જો મસ્ત સુરત દાદા પણ એકદમ ઊંઘી થઈ ગયા છે પણ અત્યારે આ ઝાડ આડું આવે એટલે કાંઈ સુરત દાદા દેખાતા નથી. ને સુરત દાદા પણ એકદમ ઊંઘી થઈ ગયા છે કારણ કે અત્યારે આપણને તીખી તડકી હોય ના અત્યારમાં આપણને ગમે કારણ કે શિયાળામાં ઠંડી બહુ પડે એટલે અત્યારે તો જો આપણે તીખો તડકો હોય ને સુરત દાદા ના અત્યારમાં આપણને બહુ ગમે. જો મસ્ત કેવા સુરત દાદા પણ એકદમ ઊંઘીને અત્યારમાં થઈ ગયા છે પણ આ ઝાડ આડું આવે એટલે કાંઈ સુરત દાદા દેખાતા નથી. કેવો જો મસ્ત સુરત દાદા પણ એકદમ ઉગીને થઈ ગયા છે પણ ઝાડ આડું આવે એટલે કાંઈ સુરત દાદા દેખાતા નથી. અને અત્યારમાં તો આપણને મસ્ત સુરત દાદાનો એકદમ તીખો તડકો હોય ને અત્યારે આપણને તડીકે ગમે કારણ કે અત્યારે શિયાળામાં બહુ વાય ઠંડી એટલે અત્યારે તો આપણને તીખો તડકો હોય ને ગમે. ને અત્યારમાં જો પણ ઠંડો પવન પણ એટલો છે એટલે અત્યારમાં ઠંડી પણ એટલી પડી છે એટલે આપણે પહેરી લીધું છે સ્વેટર. અત્યારમાં તો જો ઘણખરા પણ પક્ષી પણ આકાશમાં સણસરવા જતા હોય એટલે ઘણખરા પક્ષી પણ આકાશમાં ઉડે છે. અને આ બાજુ કાંક આપણે જો ઢોરાને અને ગાય માતાને બધાને આપણે નાખી દીધી છે નીણ એટલે એ બધા નીણ ખાવા આવી ગયા છે અત્યારમાં. તો તમે બધા વ્લોગમાં બને રહીજો. અત્યારમાં જો આપણે નીણ નાખી છે એટલે એ બધા નીણ ખાય ગાય માતાની એમને જો નીણ નાખી છે એટલે એ અત્યારમાં નીણ સરસ છે અત્યારમાં. તો તમને બધાને અમારો આ વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર જરૂર કરજો. અમારી ચેનલનું નામ છે હાર્દિક ગાબુ ઓફિશિયલ. યુટ્યુબમાં જઈને સર્ચ મારીને જોવાનું ભૂલતા નહીં. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ કરીને જરૂર કહેજો. તો અહીંયા આપણે આ વ્લોગ પૂરો કરશું.